તો મને નથી ખબર આજે કંઈક આવું થાય જોવા માટે બનાવી દઉં. તો જય માતાજી બધાને. કેમ છો બધા મિત્રો? મજામાં છે બધા મિત્રો? મજામાં છો તો ચાલો આજે આપણે લોંગ બ્લોગ બનાવવાનો છે. તો આ છે આપણું ઘર મિત્રો, જોઈ શકો છો. પહેલાં મારા ઘરના છે દવણું કરે છે અને આ છે દશામાં, જેની અમે રાત દિવસ પૂજા કરીએ છીએ. અને શ્રાવણ મહિનો છે તો આપણે નીચે સ્થાપન કર્યું છે. બાકી તો આ બધું આપણું નજારો છે ઘરનો. અને આ પોપડો કાલે રાત્રે પડ્યો તો મિત્રો, રહી ગયા, કોઈને કાંઈ વાગ્યું નહીં. અને આ તો હજી પણ દવણું જ કરે છે, બહુ દવણું કર્યું મિત્રો. ચાલો એનું કામ તો હાલ્યા કરશે. આગળ તમને બતાવું. આ છે અમારું ફળિયું અને આ છે અમારું રસોડું. જોઈ લો. રસોડું જોયા બાદ હવે તમને બતાવીશું અમારા ઘરની ઓસરી. તો ચાલો તમને ઓસરી બતાવું છું. તો તમે જોઈ શકો છો અમારા ઘરની ઓસરી છે. અમારા ઓસરીમાં મઠ છે. અને તમે આ ટીવી જોઈ રહ્યા છો, આપણે નથી મિત્રો. તો ખોટી ફિલોસોફી આપણે નથી કરવી. ચાલો આપણે બધું ટાઈમ મૂકીને જમવા બેસી ગયા છીએ, કારણ કે આજે મને ભૂખ લાગી હતી, કારણ કે હું ઘરે તો ચાલો બધા જમવા. અને મારા ઘરના છે દશામાના વ્રત, તો એને સૂકી ભાજી અને રાજગરાનો લોટ ખાવાનું છે બધું બનાવીને. તો ચાલો હું જમી લઉં છું, ફટાફટ જમી લઉં છું. ચાલો બધા તમે પણ જમી લો મિત્રો. ક્યાંથી જુઓ છો કોમેન્ટ કરી દેજો. ચાલો હવે આપણે જવાનું છે મેકડા. તો મેકડા જવાનું છે, તેના માટે હું અને ગોપી અમે બંને બાપ દીકરી તૈયાર થઈને આવી ગયા છે. અને જયુને એના મમ્મી પણ તૈયાર થઈ ગયા છે. તો ચાલો આપણે નીકળીએ છીએ મેકડા જવા માટે. તો મિત્રો અમે મેકડા જવા માટે નીકળી ગયા છીએ. પીપતથી મેકડા અમારે 3 કિલોમીટર થાય છે. અને મેકડા તમારે ઠાકરના દર્શન કરવા હોય તો વિડીયોમાં બના રહેજો. અને ક્યાંથી જુઓ છો તે પણ કોમેન્ટ કરી દેજો. રસ્તો ખૂબ ખરાબ હતો એટલે હું ગાડી સાવ ધીમે હાંકતો હતો. અને બાકી તો તમે બધા જોઈ શકો છો વિડીયોમાં કેવી મજા આવે છે બનેલો વિડીયોમાં. ચાલો લાલજી મંદિરે આવી ગયો છું મિત્રો. આજે લાલજી મંદિર મેકડા અને આજે તમને ઠાકરના દર્શન કરાવીશું. ચાલો તમને ઠાકરના દર્શન કરાવવું. જોઈ શકો છો મિત્રો ઠાકર છે, પણ કેમ કે આપણે બાવણું નથી ખોલ્યું કેમ એટલે મેં નથી ખોલ્યું, તો રહેવા દીધું. તમે આમને દર્શન કરી લેજો. અને જો તમારે પણ મેકડાનો પૂરો બ્લોગ જોવો હોય તો મને કોમેન્ટમાં જણાવી દેજો, એટલે હું તમને આખો મેકડાના આજે મંદિરનો ઇતિહાસ છે બધું તમને જણાવીશ. અને હા મિત્રો, આજે તો સાંજ પડી ગઈ મિત્રો. ચાલો બધા હવે તમને બધાને બતાવી દઉં લાત સીન સાંજનો જે ગામડાઓમાં સાંજનો દિવસ કેવો હોય છે. તમે જોઈ શકો છો આ સૂરજ છે, ઢળતો સૂરજ કેવો લાગે છે. તો એના માટે બધા લાઈક કરી દેજો. ચાલો મળીએ છીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય.